બનાસકાંઠામાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સામે આવી છે। ત્યારે તણા ગામની શાળામાં બે વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો છે। ધોરણ 6 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનીઓ માર માર્યો છે। ત્યારે અંગ્રેજીના ટેસ્ટમાં માર્ક ઓછા આવતા માર માર્યાના આક્ષેપ કરાયા છે। ત્યારે વિદ્યાર્થીઓને માર માર્યા બાદ શિક્ષક ગેરહાજર થયો છે। વિગતવાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં થરાના તાણા ગામની સરસ્વતી શિશુ મંદિર શાળામાં બે વિદ્યાર્થીને શિક્ષક માર મારવાની ઘટના સામે આવી છે। ધોરણ 6 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ માર માર્યાનું સામે આવ્યું છે। ત્યારે અંગ્રેજીના ટેસ્ટમાં માર્ક ઓછા આવતા શિક્ષકે માર માર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓએ માર માર્યા બાદ શિક્ષક શાળામાં હાજર ન મળતા વાલીઓએ થરા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાઈ હતી। જ્યારે વાલીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। પબલો છે ધોરણ 6 માં શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે। જે એમને ટેસ્ટ લેવામાં આવ્યો વિશાલભાઈ ગુરુજી દ્વારા ઇંગ્લિશ વિષયનો, જેમાં કંઈક માર્કિંગ ઓછું આવવાના કારણે એમને ઢોર માર મારવામાં આવ્યો છે। અને જ્યાં સુધી એ બાળકને લથડિયા નીચે ના પડ્યો ત્યાં સુધી એને સતત મારવામાં આવ્યો છે। જો માર ન પતી તો એમને અંગૂઠા પકડાય ત્યાંથી છોકરો લથડિયા નીચે પડ્યો। પછી સાંજે છૂટતા અમારે ઘેર આવ્યો કે મને થોડો માર મારવામાં, મેં તરત જ રૂબરૂ જઈ તરત શાળામાં ગયો 5:30 પોણા 6 આસપાસમાં। તો મને સંતોષકારક કે તમે અમે યોગ્ય પગલાં કરીશું, તમે રૂબરૂ મળજો એ વાત કરેલ, પણ છતાં અમે સવારમાં ગયા તો કોઈ અમને સંતોષકારક જવાબ ના આપેલ। તો અમારે પોલીસ સ્ટેશનમાં FIR ફડાવી પડી અને અહીંયા અમે સરકારી થરા રેફરલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈને આવેલા છીએ, જે એની સારવાર અમને કરશે। આ બે છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિરમાં, ત્યાં 6ઠ્ઠા ધોરણમાં ભણે છે। એને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના, એમને છોકરાને ધાબા ઉપર લઈ જઈને માર્યા છે। એમને હાલ પગમ લોહી ભરવાનું છે। બીજા સાહેબો ઘણા જોતા હતા પણ સાહેબે કોઈ એમને કીધું નહીં કેમ મારો છો તમે યાર। પછી અમને સાજી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો એટલે અમે સાહેબને ફોન કર્યો। સાહેબ અમને કાલ મળ્યા નહીં। અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી, વિશાલભાઈ એમના જે આચાર્ય છે એ પણ હાજર નથી, બીજા સાહેબો હાજર છે। અમે એમને વાત કરી કે હવે અમે અમનો ગમે વ્યવસ્થા કરશું ને ગમે રીતે તમે હાલ તમે જઈ શકો। આમાં અમે ખબર નથી, અમને એવું કહેતા હતા। અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશન FIR લખાઈ અને ત્યારે અમે સીધા